મોલમાંથી રોજનું નીકળ્યું મિત્રો જુઓ તમે મિત્રો અત્યારે અમારે છે ને પોપટ થઈ ગયો મિત્રો જો એટલું મોટું મરસું છે આગળ લાલ લાલ જો લાઈટ તો મિત્રો તમારું ફરી એક નવા વ્લોગની અંદર સ્વાગત છે અને આ વ્લોગ આપણે રાતને શરૂ થાય છે અત્યારે બધે અમે જમી લીધું છે ને અત્યારે અમે જાય છે હવે મોલની અંદર જોવા માટે કાંઈક વસ્તુ ખરીદી કરવાની છે તો આગળ બધા ભાઈબંધો ભેગા થઈ અને હવે નીકળીએ અહીંયાથી 1.5 કિલોમીટર જેટલો મોલ છે અમે મેપમાં જોયો આગળ અને પહેલી વાર અમે જઈએ છીએ મોલની અંદર બાકી બીજા મોલોમાં તો ગયેલ છે પણ અહીંયા પહેલી વાર જઈશ તો જઈ ના જઈને શું ખરીદી કરીએ એમ ભાઈબંધ જોઈ છે જુઓ મેપની અંદર કેટલું છે આખું 1.5 કિલોમીટર તો 1.5 કિલોમીટર જેટલો આખો છે મોલ બધા ભાઈબંધો જલ્દી ભેગા થઈ અને નીકળીએ ડાયરેક્ટ મોલમાં ના થોડુંક ખરીદી કરશું ભાઈબંધોને લેવી છે બધી ખરીદી કરશું તો ચાલો ડાયરેક્ટ નીકળીએ મોલ બાજુ તો મિત્રો નીકળી ગયા છે અમે હવે મોલ તરફ જો બધા ભાઈબંધો આગળ છે અને પ્રદીપ મારી સાથે છે આ બાજુ રહીને કદાચ ભટકાવું તો નીકળી ગયા છે અત્યારે રોડ ઉપર અમે ઓલ એમ નથી હાલતા કારણ કે વાહન મોલ રહીને તકલીફ એટલે ફૂટપાથ ઉપર હાલીશ બાકી પાછળ લાલજી આવી રહ્યો છે તો ચાલો ડાયરેક્ટ તમને મોલે મળું મોલે જઈને થોડીક મોજ મસ્તી કરશું ચાલો જુઓ મિત્રો આટલું ટ્રાફિક છે આમ ગાંધીનગરની અંદર આમ જુઓ નીકળી ગાડી જ છે નીકળી અહીંયા રીલ્સ બનાવવા માટે આમ લોકેશન સારું છે પણ અત્યારે થોડાક કેટલા 18-19 દિવસ થઈ ગયા પછી પહેલી વાર બહાર નીકળ્યા હતા એમાં રીલ્સ ક્યાં ઉતારવી કારણ કે અત્યારે બધા ભાઈબંધો નીકળ્યા છે ભેરા ફરવા માટે તો આઈ ગયો મેં કે થોડાક ફરી બાકી રીલ્સ ઉતારે જુઓ કેવું મસ્ત બેસ્ટ લોકેશન છે આ મને તો આ રીલ્સ ઉતારવા માટે બેસ્ટ લોકેશન લાગ્યું કેટલું જોરદાર છે તો મિત્રો હવે જુઓ આ મોલ છે ને અહીંયા મોલે પૂરી ચાલો મોલની અંદર જઈને મોલ ધૂમ મસાવી નાખી આવ ફૂલ મોટી કામ છે એમ કે એમ જ હોય હા પ્રદીપ બસ હાલો તો મોલની અંદર એન્ટર થઈ જુઓ આ મોલ છે બધા ભાઈબંધો આગળ છે હાલો જલ્દી એન્ટર થાય અંદર મિત્રો જો એટલું મોટું મરસું છે આગળ લાલ લાલ જો લાઈટ થાય છે જુઓ જો અહીંયા જરૂર ક્યાં છે મોલ હવે આ મોલ જ છે એમ ને હાલો મોલ ની અંદર પૂરી જો તમને બતાવું મોલ ની અંદર 4 મિનિટ થઈ જાય પહેલા વેસાઈ છે શરૂઆતની અંદર જ છે 4 મિનિટ હા આ તો આઉટડોર મોલ લાગે આઉટડોર મિત્રો અત્યારે અમારે છે ને પોપટ થઈ ગયો કારણ કે અમે આવ્યા હતા મોલ ની અંદર જુઓ પણ ઓપન ડોર મોલ છે કઈ છે નહીં મોલ રકો જેવું અમે અહીંયા મેપ જોઈને આવ્યા હતા પણ એવું કઈ છે નહીં બાકી બિસ્કિટ લીધું છે જો બહુ જાજો ખર્ચો નીકળ્યો તમે મેક્સિમમ કેટલા કોઈને પણ જો દયા આવે તો નીચે સ્કેનર આપેલું છે મદદ કરવા બહુ મોંઘું બિસ્કિટ છે યાર મેપની અંદર મેં સર્ચ મારીને આવે તો કાંઈક અલગ જ ફોટા બતાવે છે અહીંયા આગળ આવ્યા ને તો કાંઈ દુકાન જ એવી નથી હવે અમદાવાદ જાશું પ્લેન અને મોલમાં આમાં કાંઈ છે નહીં એટલું દુકાન તમારે અહીંયા ઘેરે હોય કઈ હું આમ જોઉં તમને બતાવું કાંઈ એવું છે નહીં ફોટોમાં બતાવે ને જુઓ આ તમે જુઓ તો લાગે તમને મોલ રોકો કાંઈ છે નહીં અહીંયા તો હવે ડાયરેક્ટ રૂમે જઈ ને હવે ના જઈને ડાયરેક્ટ ખોઈ જાય બાકી કાંઈ છે નહીં હવે મિત્રો અત્યારે જુઓ અમારા પ્રદીપભાઈ છે એને ગાડી મળી ગઈ છે તો હાલો મિત્રો હવે નીકળી ગઈએ અમે ગાંધીનગરમાં ગાડીમાં જઈએ છીએ અત્યારે બાકી અત્યારે મોલમાં અમે કેટલા પાડો આવ્યો મોલમાંથી રોજનું નીકળ્યું મિત્રો જુઓ તમે ખરીદી કરી કોન્ટેન્ટ વાળા બહુ ઉતરે ને કે તો મરી જાય બેટા હાલો નજીક થી ઉતારો ભાઈ મોલમાંથી બહાર ખરીદી કરી દેખાતો નથી જો પાટો કેમ ફોટોની પ્લે છે લ્યા એ જો લાલજી ની ખરીદી કરો લાલજી તારા માલ વયેવા ભાઈ માલ બાંધે હાલ છે હા લાલાને ભેંસ હોતી કિલા કે લાલા તો મિત્રો આ વ્લોગને આપણે પૂર્ણ કરીએ છીએ અને કારણ કે હવે આ થોડુંક એડિટિંગ કરી આજે બીજો દિવસ છે તો બસ અને મારી થોડીક તબિયત પણ બગડી ગઈ છે તમને અવાજ ઉપરથી ખબર પડી ગઈ છે
કાંઈ વાંધો નહીં, વાતાવરણ અને પાણીનું થોડુંક ફેરફાર થાય એટલે તબિયત થોડીક બગડે, પણ અહીંયા સેટ થઈ જશું એટલે તબિયત પણ સારી થઈ જશે. તો બસ આ વ્લોગને આપણે પૂર્ણ કરી છે. જો મજા આવી તો લાઇક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ દિવસમાં બધાને. બાય બાય.